નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી. સારી વાત, સીધી વાત અને સાચી વાતમાં અનેક મુદ્દાઓ પર આપણે કરી રહ્યા હોય છે ચર્ચા. ક્યાંક કેટલાય સવાલો તમારા દિલમાં હોય છે, ક્યાંક કેટલાય સવાલો અમારા જેવા સામાજિક જીવન જીવતા લોકોના દિલમાં હોય છે, અને ક્યાંય કેટલાય જવાબો આપવાની મથામણ રાજકીય, સામાજિક કે પછી વહીવટમાં બેઠેલા લોકોના મનમાં હોય છે કે આ વાતના હું જવાબો આપી દઉં. પણ ક્યાંક સમન્વયનો અભાવ હોય છે, અને એટલે જ હું બધા સાથે કરવાનો પ્રયાસ કરી રહ્યો છું સારી, સાચી અને સીધી વાત. તો શાસક પક્ષના નેતાઓ સાથે તો થોડોક સંવાદ કર્યો, પણ વિપક્ષોને એવું થાય ને પાછું કે અમને બોલવા ન મળ્યું. વિપક્ષ તો પ્રજાનો અવાજ હોય છે. વિપક્ષે પ્રજા સાથે ચોક્કસ સંવાદો કરી એ સંવાદોમાંથી શાસક પક્ષની ત્રુટીઓ શોધી અને શાસક પક્ષને એ બાબતે ધ્યાન દોરવાનું હોય છે. ત્યારે હાલ વિપક્ષમાં મુખ્ય પક્ષ તરીકે કોંગ્રેસ છે. તો આપણે વાત કરીએ કોંગ્રેસના નેતાઓથી જ. તો કોંગ્રેસનું એક નામ કે જેને હાલ કોંગ્રેસે એક જવાબદારી પણ આપી છે, અને એ જવાબદારી છે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષની. નવસારી મહાનગરપાલિકા વિસ્તારના કોંગ્રેસના પ્રમુખ તરીકે દીપક બારોટની નિમણૂક કરવામાં આવી, પરંતુ ત્યારબાદ કાર્યકારી અધ્યક્ષ તરીકે રાજન જોશીની નિમણૂક કરવામાં આવી. રાજન જોશી કે જે એક એડવોકેટ છે, કોંગ્રેસનું એવું કહેવાય કે ઠરેલ નેતૃત્વ સંભાળે છે, અને સાથે સાથે તેઓ એક હાજર જવાબી અને કોંગ્રેસના નેતાઓને સાચવી જાનારા વ્યક્તિત્વ છે. કેટલાય બાબતો એમના માટે કંડાયેલી છે, પરંતુ આજે હું રાજન જોશીને તમારી સમક્ષ એમની સારી બાબતો, એમના મુખેથી ક્યાંક સાચી બાબત નીકળે, કારણ કે રાજકારણીઓના મોઢેથી સાચી બાબત નીકળવી એવું મુશ્કેલ હોય છે, પણ માનીએ કે થોડોક પ્રામાણિક રાજકારણી છે તો કદાચ સાચી વાત પણ કરી દે અને થોડીક સીધી વાત પણ એ એમના દિલમાં જે હોય તે કરશે. તો રાજનભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ. રાજનભાઈ, મારો સીધો સવાલ પહેલો તો એ છે કે તમારી સારી બાબતો તમે શું માનો છો? પહેલા તમારા મતે, પછી મારા મતે તો કહીશ જ, પણ તમારા મતે શું માનો છો આપ કે તમારી સારી બાબત કઈ હોઈ શકે? નિર્ભયપણે સવાલ પૂછું છું. ભારતીય જનતા પાર્ટીના દરેક પ્રકલ્પમાં થયેલા ભ્રષ્ટાચારને વાચા આપું છું, અને નિડરતાપૂર્વક, નિર્ભયતાપૂર્વક જે અમારી આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીને લોકોની વચ્ચે મૂકવાનો પ્રયાસ કરું છું. રાજનભાઈએ એમની સારી વાત કરી. આમ તો દરેક વ્યક્તિને પોતાની સારી વાત, કારણ કે એક માનવ સ્વભાવ છે કે પોતાના વખાણ ગમે, તો હું એમના વખાણની વાતો પણ કરી લઉં થોડીક, કારણ કે મારો સ્વભાવ છે. તમે બધા જાણો છો કે શરૂઆતમાં થોડીક મલાઈ બલાઈ લગાવી દઈએ તો પછી એ સાચી વાત નીકળે. તો એ તીખા સવાલો પહેલા, રાજનભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે જે વિવાદોથી પર રહ્યું છે. રાજકારણમાં આવે એટલે વિવાદો આવે, પરંતુ બહુ સોફ્ટીપૂર્વક, કારણ કે જાતે બ્રાહ્મણ છે એટલે શબ્દો પર અંકુશ રાખીને એ શબ્દોને જોખીને બોલતા હોય છે. સાથે સાથે એ કોઈ પણ કર્મ કરતા હોય ત્યારે કર્મનો અભ્યાસ બ્રાહ્મણોમાં હોય, એટલે એ કર્મ કરતા પહેલા પણ વિચાર કરે પરિણામ શું આવશે, એટલે એ રીતે જરાક રાજકારણમાં રહેવા છતાંય રાજકારણની બની નથી શક્યા, અથવા તો રાજકારણી તરીકે જીવી નથી શક્યા. એટલે એક સારો સદર રાજકારણી તરીકે એમને ગણવામાં આવે છે. સીધા કેટલા છે, કેટલા સાદા છે તો તમે બધા જાણતા હશો, પણ તેમ છતાંય રાજનભાઈ રાજકારણમાં બહુ સારી રીતે કોઈ પણ પ્રકારના વિવાદ વગર રહ્યા છે. એ જ રીતે એમનું રોજગારી આપતું એટલે કે કમાતું પાસું એ એડવોકેટનું છે, અને એડવોકેટ તરીકે પણ તેઓ સફળ રહ્યા છે.
આમ જનરલી મોટાભાગે એડવોકેટો હોય એટલે દલીલો કરતા હોય છે, પણ બહુ ઓછી દલીલો એ સમાજ જીવનમાં કરતા હોય એવું મને દેખાઈ રહ્યું છે. એ એમની એક સારી બાબત છે, પણ રાજકારણી તરીકે પણ તેઓ એક વિવાદ વગર કોઈ પણ હોદ્દાઓ ઉપર માટે દોડધામ વગર કામ કરતા દેખાયા છે. ક્યાંય વધુ હાઇલાઇટ થવા માટે બીજાની આગળ આવી જવાની, પ્રથમ હરોળમાં આવીને ઊભો રહેવાને બદલે ખૂણામાં ઊભા રહે. જોકે ખૂણામાં ઊભા રહેવાનો એમને ફાયદો એ છે કે એમની હાઈટ ઊંચી છે એટલે કેમેરામાં આવી જાય. બાકી જનરલી કોઈ કાર્યક્રમોમાં જ્યારે અમુક નેતા એવા હોય કે પહેલા આવીને ઊભા રહે કારણ કે દેખાવા જોઈએ, પણ રાજનભાઈ ખૂણામાં સાઈડ પર જતા રહે છે, પણ તેમ છતાં દેખાય છે કારણ કે ઊંચાઈ એમની છે. પણ સારી બાબત એ છે કે દેખાવે રાજકારણ નથી કરતા, તો રાજકારણ માટે દેખાવ નથી કરતા. રાજનભાઈ, મારો હવે સવાલ છે આ સારી બાબતોને લઈને કે બધા બહુ માધ્યમો હતા, આપ એડવોકેટ હતા, એડવોકેટના એ ક્ષેત્ર પણ એવું જ હતું કે પ્રજાની સેવા કરી શકાય, રાજકારણમાં કેમ આવ્યા? વિષય ભણતી વખતે પણ ભારતના બંધારણનો આવ્યો અને શરૂઆતથી જે દિવસથી કિશોર અવસ્થામાં કમ્પ્યુટરની ક્રાંતિ જોઈ સ્વર્ગસ્થ રાજીવ ગાંધી એ ક્રાંતિ લાવ્યા, દૂરદર્શનમાં રામાયણ અને મહાભારતની ક્રાંતિ જે જોઈ, ત્યારે અમારા તે વખતના કિશોર અવસ્થાના આઈડિયોલોજીકલ લીડર અને વિશ્વના સૌથી સોહામણા વડાપ્રધાન શ્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની ઇન્ફ્લુઅન્સ રહી. જવાહરલાલ નહેરુની ભારત એક ખોજના વાંચનને લીધે અડધી સદીની વાંચન યાત્રા જે કાકા સાહેબ કાલેલકરથી માંડીને પંડિત અટલ બિહારી વાજપેયીના લેખો, ઇન્દિરા ગાંધીજીની વર્કિંગ સ્ટાઇલ, ત્યાંથી માંડીને આ દેશના સેક્યુલર ઢાંચાને આઝાદી પછી અત્યાર સુધી દેશને આ કક્ષાએ લાવવામાં જે કોંગ્રેસ પક્ષનું યોગદાન અને વાંચનમાં જે કંઈ નાનકડી સૂઝ મને પડી, એમાં મને એવું થયું કે મારી અંદર કંઈક એવી સુસુપ્ત શક્તિઓ છે જેનાથી હું જનપ્રતિનિધિ બની શકું. મારી આજુબાજુ શું થાય છે અને એ વ્યવસ્થાના ભાગરૂપે યોગ્ય છે કે કેમ, અયોગ્ય છે તો કેમ સવાલ ન પૂછવો, એવું કિશોર અવસ્થાથી મનમાં અને વિચારમાં અને વર્તનમાં ચાલ્યા કરે. એટલે પછી વકીલાતના વ્યવસાયની સાથે સાથે રાજનીતિમાં પણ કોંગ્રેસ પક્ષને પસંદ કરીને હું એક્ટિવલી પાર્ટિસિપેટ થયો છું. રાજનભાઈ, મારી એ જ બાબતે આગળ સવાલ છે કે તમે જ્યારે રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે કોંગ્રેસ સત્તા સ્થાને હતું, એટલે એક કોંગ્રેસની સત્તા જોઈને તમે રાજકારણમાં કોંગ્રેસ પક્ષમાં આવ્યા હતા? કારણ કે ત્યારે બીજો પક્ષ પણ હતો, ભાજપ પણ હતું, અને ભાજપ ત્યારે જનસંઘ પણ હશે કદાચ, તો ત્યારે એ પક્ષો છોડીને કોંગ્રેસમાં જ કેમ? કિશોર અવસ્થાની અંદર સત્તા શું છે તેની કઈ ગતાગમ નહોતી. કિશોર અવસ્થાની અંદર 17-18 વર્ષે જે સમજ પડી અને સૂઝ પડી કે આપણે કાગળ લખતા હતા એને બદલે કોમ્પ્યુટરમાં પ્રિન્ટ નીકળતી થઈ, ટ્રંક કોલ માટે વેઇટ કરતા હતા એને બદલે મોટા મોટા BSNLના ટાવરો આવ્યા, એ દેશની ગતિ અને પ્રગતિ જે જોઈ એ ઇન્ફ્લુઅન્સથી કોંગ્રેસ પાર્ટીનો આઈડિયોલોજીકલ કાર્ય કરતા રહ્યો. ત્યાર પછી કામ ધંધા અને ગ્રેજ્યુએશન ભણવાના અર્થે, સોશિયલ જવાબદારી અર્થે હું થોડો સમય એક્ટિવ ન રહી શક્યો. આપનું ધ્યાન દોરું છું કે 2009ની અંદર જ્યારે કોંગ્રેસ સત્તામાં નવસારીમાં નથી, ત્યારથી હું નવસારી શહેરના કોંગ્રેસના એક્ટિવ પોલિટિક્સમાં છું. આ તો થઈ તમારી સારી બાબતો. હાજી. પણ હવે વાત કરવી છે થોડીક કપડી. સત્ય હંમેશા કડવું હોય છે, પણ સત્ય સત્ય જ હોય છે. મારે તમારી પાસે એ જાણવું છે કે રાજન જોશીને કોઈ વાર એવું લાગ્યું ખરું કે મારાથી આ કામ ના થયું, અથવા તો એક રાજકારણી તરીકે અથવા તો એક પ્રજાપ્રતિનિધિના પ્રતિનિધિ તરીકે હું ક્યાંક આમ જ ચૂકી ગયો, એવી કોઈ વાર એવી ફિલિંગ આવી ખરી કે ક્યાંક પોતાના આત્માને જેવું થાય કે સર કરવું જોઈએ તો પણ ના થયું? આમાં ચૂંટણીલક્ષી પ્રશ્ન તમારો હોય, ચૂંટણીલક્ષી જીવનલક્ષી છે, તો પહેલા ચૂંટણીલક્ષી વાત કરીએ. હા હા. એમાં મારી આઈડિયોલોજી તો ફિનિક્સ પક્ષી જેવી છે કે આવડો મોટો અબ્રાહમ લિંકન 7 વખત હારીને 8મી વખત જો અમેરિકાનો પ્રેસિડેન્ટ બની શકતો હોય, તો એક દિવસ નવસારીના પ્રબુદ્ધ નાગરિકો મને ચાન્સ આપશે, એ રીતે હું પૂર્ણ ઉત્સાહ અને જવાબદારીથી મારા વોર્ડની અંદર
મહેનત કરીને ચૂંટણી લડ્યો, હાર્યો, પરિણામ ઉત્તરોત્તર વધાર્યું, એનાથી મને સંતોષ છે. મને એવું થયું હું જનપ્રતિનિધિ બન્યો, લોકોનો અવાજ બન્યો, અને ઘણા લોકોએ મારી વાતમાં, મારી બોડી લેંગ્વેજમાં અને મારી વાત વિચારવાણીને અભિવ્યક્તિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. જીવનની અંદર એક વસ્તુનો અફસોસ એ છે કે જ્યારે હું ગ્રેજ્યુએટ થયો 1998, ત્યાર પછી સ્ટડી કન્ટિન્યુઝ સોશિયલ પ્રશ્નોને લીધે ન કરી શક્યો અને મોડેથી વકીલાતમાં આવ્યો. એટલો જ અફસોસ છે, બાકી જીવનમાં કોઈ અફસોસ નથી. અફસોસ થઈ શકે એવું કોઈ કાર્ય કે એવો કોઈ વિચાર આવ્યો નથી ને આવશે પણ. રાજનભાઈ, આપ રાજકારણી છો અને પાછા વકીલ પણ છો, એટલે જલ્દી પકડમાં ના આવો, પણ મારે હવે આપણી પાસે એ સાચું જાણવું છે. કોંગ્રેસ સત્તા પર હતું, વિપક્ષમાં આવ્યું અને પાછું સત્તા માટે પ્રયત્ન કરે. એક પક્ષને પણ આપણે ઘણી વાર એવું થતું હોય કે આપણે પરિવારમાં પણ હોય તો આપણા વડીલો કંઈક એવું કામ કરતા હોય કે જેને કારણે આપણે એનાથી સહમત પણ નથી, અથવા તો આપણે લાગે કે આ ખોટું થઈ રહ્યું છે, પરંતુ આપણે જ્યારે વડીલો કરતા હોય ત્યારે આપણે કંઈ બોલી નથી શકતા હોતા. એવું પક્ષમાં એવું તો થતું હશે, અમુક નિર્ણયો પક્ષ લેતા હોય અને પક્ષના નિર્ણયો કદાચ તમને ના પણ ગમ્યા હોય. એવું કોંગ્રેસ માટે કોઈક એવું તમને ફીલ થયું કે આ પક્ષે આ નિર્ણય લીધો ને એને કારણે કદાચ પક્ષને પણ નુકસાન થશે અથવા તો વિપક્ષને ફાયદો થશે, એવું કોઈક વાર થાય ખરું? અંતર્મનની અંદર આવા પ્રશ્નો ઉપસ્થિત થાય, હા, આપણે અંતર્મન જ ખોલવા બેઠા છીએ. ત્યારે આ કોંગ્રેસની જે કંઈ પણ ક્ષતિઓ હોય, નિર્ણય લેવાની નું વિલંબપણું હોય, તેની ઉત્તરોત્તર રજૂઆત પ્રદેશ કક્ષાએ પણ હું કરતો આવ્યો છું. અને આજે આપ આવું પૂછવા જ બેઠા છો તો એમાં અમારે સ્વીકારવું પડે છે કે સંગઠનને લગતા નિર્ણયો પણ વિલંબથી લેવાય છે અને એના માટેની અમારી યોગ્ય ફોરમમાં રજૂઆત હોય છે. અને એ બાબતે અમે ખૂબ જ કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છીએ કે આવનારા દિવસોની અંદર પણ આપે જ્યારે મારા ઇન્ટ્રોડક્શનમાં કહ્યું કે દીપકભાઈને અધ્યક્ષ અને મને કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી આપી છે, તો બહુ ઝડપથી આપનો જે આ સવાલ છે એનો ઉત્તર અમારા એક્શનમાં જોશો. એટલે હું જરાક સીધી વાત બી કરી લઉં. એ તમે રાહ જોતા હતા તમારો હોદ્દો આપે તો હું એક્શનમાં આવું, ત્યાં સુધી રાહ બેઠા જ તમે? આ હોદ્દો આવે એટલે એક્શનમાં આવવાનું એવું તમે કહો છો, એટલે તમારા સવાલમાંથી જ મને જરાક, તમે વકીલો છો તમે દલીલ કરો, મને બી લાગે કે મુદ્દો જરાક પૂછી લેવાનો. આપની જાણ ખાતર, આપ જાણો છો અને આપ મારું આ પહેલી વખત ઇન્ટરવ્યુ નથી લઈ રહ્યા. હું જિલ્લાનો પ્રવક્તા છેલ્લા 10 વર્ષથી છું અને એક્ટિવ છું જ. હમણાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓની અંદર સંગઠનલક્ષી કામગીરી, વોર્ડ પ્રમાણેની મુલાકાતો અને જરૂરી ભારતીય જનતા પાર્ટી સામે અમારા 26-52 ઉમેદવારોની તૈયારી રૂપે આપનો જે આ સવાલ સંદર્ભ છે એનો એક્શન આપ જોઈ લેશો. રાજનભાઈ, જરાક સીધી જ વાત મારે કરવી છે એટલે સીધી જ કહું છું, પણ એના પહેલા સાચી વાત મારી આ ચાલે છે. એટલે સાચી વાત હું તમને કહીશ કે રાજનભાઈ, તમે પ્રવક્તા તો હતા, પણ મેં ક્યારેય તમને, ભાજપના પ્રવક્તાઓ વારંવાર નિવેદનો આપે, અમને બોલાવીને નિવેદન આપે, હવે એ લોકો પાસે પૈસા છે, કદાચ સત્તા છે, તમે એમ કહેશો તો ક્યાંક અમને ચા પાણી કરાવીને નિવેદનો આપતા હતા. કોંગ્રેસે તો ક્યારેય નિવેદન માટે અમને બોલાવ્યા જ નથી. કોંગ્રેસ તો નિવેદનહીન હતું. તો રાજનભાઈ, તમે પ્રવક્તા કેવા હતા કે આટલી બધી સત્તા પક્ષની આટલી બધી ખામીઓ, તમે તો ક્યારેય અમને નિવેદન નથી આપ્યું, ક્યારેય પ્રવક્તા તરીકે તમે તો વક્તવ્ય નથી આપ્યું, તો ક્યાં પ્રવક્તા હતા? કાગળ પર? અમે તમારી જાણ ખાતર આ ઈટાળવા તળાવનું 12,87,00,000 અને માટીનું કૌભાંડ પણ અમે જ ઉજાગર કરેલું. ભાઈ શ્રી દીપકભાઈએ પણ એમના ન્યૂઝની અંદર નોંધ લીધેલી હતી. આપ શાયદ ચૂકી ગયા હશો. અને અત્યારે પણ આ સરબતિયા તળાવનો ઇસ્યુ જે છે તેને પણ અમે ઉજાગર કર્યો. ફ્લાવર શો, નહીં હું અટકાવીશ રાજનભાઈ, અટકાવીશ. પહેલા હું અધ્યક્ષ નહોતો, અટકાવીશ. અધ્યક્ષ 2,64,64,000 ફ્લાવર શો નો જાન્યુઆરીની 12 તારીખે ત્યારે હું અધ્યક્ષ નહોતો. મેં મારી વાત મૂકી જ છે. અટકાવ રાજનભાઈ, પ્લીઝ. એ એટલા માટે તમે જ્યારે મૂકી છે એ અમારા જેવા પત્રકારો, હું તો જો કે પત્રકારત્વમાં હવે બહુ નથી એવું કહી શકાય, પણ કેટલાક જાગૃત પત્રકારો તમારી પાસે આવે, તમને હલાવે, પછી બોલાવે, ત્યારે તમે બોલતો છો. ક્યારે તમે પત્રકાર પરિષદ કરીને તો કઈ અમને કીધું નથી કે આવો ભાઈ, આ જો આ કૌભાંડ ચાલ્યું, જુઓ. અત્યાર સુધી તમારા રાજ્યમાં પ્રવક્તા તરીકેની કેટલી પત્રકાર પરિષદો થઈ? શું અમે પ્રજા તમારા પર ભરોસો મૂકી હોય કે અમે ક્યારે ઊંઘતા રહીશું, વિપક્ષ જાગશે, અમને જગાડશે અને અમારી સાથે આવશે? બિલકુલ. ઓક્ટોબર 2022 ની અંદર આપ પોતે સર્કિટ હાઉસમાં આવ્યા છો. 22 થી 26 આવી સાહેબ, આ તો મિનિટે સમય બદલાય. હું ઓક્ટોબર 22 થી તમને હિસાબ આપું. ઓક્ટોબર 22 માં ફિલિપ્સના જે કંઈ પણ આ લાઇટના થાંભલા અને લાઇટો નાખવામાં આવી, 86 લાખનો ભ્રષ્ટાચાર હતો, અમે ઉજાગર કર્યો.
આપે પણ નોંધ લીધી, ઘણા બધાએ નોંધ લીધી. ત્યાર પછી સતત આ 2023 અને 24માં ઇટાળવા તળાવનો જે ભ્રષ્ટાચાર છે એનો પણ અમે વાતો લોકોની વચ્ચે મૂકી છે, ફ્લાવર શોની વાત પણ મૂકી છે. અને હમણાં સરબતિયા તળાવ કે જે તળાવને તળાવ જ રહેવા દેવાનું છે, પરંતુ આ જે અમર્યાદિત સત્તા લોકોને મળી ગઈ છે એને લીધે લોકો તળાવને નેસ્ત નાબૂદ કરીને ત્યાં રેગ્યુલરાઇઝ કરીને બાંધકામ ગેરકાયદેસરનું કરવાના પ્રયાસ કરે છે. એનો દાવો અમે કોર્ટમાં લઈ ગયા છે. એટલે જ્યાં જે લડાઈ અને જે વાત મૂકી શકાય એના અમે સનિષ્ઠ અને વિનમ્ર અને પ્રામાણિક પ્રયાસો કર્યા છે. આપ એની નોંધ લો. ચોક્કસ, અમે તો નોંધ લઈએ છીએ, અમે તો હલાવીને શોધીએ છીએ તમને ખૂને ખૂને, એટલે જ આજે બોલાવે છે તમને, બાકી તો ના બોલાવતા ને. જો નોંધ ના લેતા હોત તો આજે તો બધા બહુ અમારી પાસે આવવા તૈયાર છે, પણ તમને એટલા માટે બોલાવે છે કે તમારો અવાજ અમે લોકો સુધી પહોંચાડે છે, કે તમારા દિલની વાત લોકો સુધી પહોંચાડે છે. આપનો ઋણી અહીંયા મારો કોઈ તમને ઉતારી પાડવા માટે કે તમને બી ઝંઝોરવા પડે, હલાવવા પડે, બોડીને હલાવીએ તો જ બોર કરે એમ તમે હલાવીએ છીએ, કારણ કે અમને પ્રજા છે ને અમને જોઈએ છે બોર, અમને મીઠા બોર જોઈએ છે, એટલે તમને હલાવીએ છીએ કે જાગો ભાઈ, અમારા માટે જાગો, અને એટલે જગાવીએ છીએ. હવે તમારો વ્યવસાય છે એડવોકેટ. કોઈ મોદી અહીંયા આવવાના હોય, એટલે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આવવાના હોય, કોઈ મુખ્ય પ્રધાન આવવાના હોય, ત્યારે તમે જો એવું નક્કી કર્યું હોય કે અમે વિરોધ કરવાનો છે કે કારાકાવટા, તો તમને બધાને કાળી કેદમાં મૂકી દેવામાં આવે. એક લોકશાહીનો અવાજ હોય, વિપક્ષ હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય, એને બોલવાનો અધિકાર હોય, અને એ બોલવાનો અધિકાર કાનૂની રીતે તમારી પાસે છીનવી લેવામાં આવે, તમને નજરકેદ કરી લેવામાં આવે. આજ સુધી અસંખ્ય વાર અમે તમને કવર કર્યા છે. પેલી ગાડીમાં લટકીને પોલીસ આવે, ચાલો ચાલો બેસી જાઓ, તમે દેખાવતા કરતા હોય, 2-4 જણા ભેગા થાય અને પછી તમને બેસાડી દે, તમે ચૂપચાપ બેસી જાઓ, પાછા છૂટીને ઘરે જતા રહો. ત્યાં પોલીસ સ્ટેશનમાં તમને ખબર નહીં ખવડાવતા પીવડાવતા હશે, પડીકા કંઈક, પણ એ જે બી કરતા હોય તે. આ બાબતને એક એડવોકેટ તરીકે કેમ તમે વારંવાર, એક વાર નહીં વારંવાર તમને આ કેદ કરે, જેટલા નજર કેદ કરે, કેમ હાઈકોર્ટમાં જઈને તમે નથી કરતા કે અમને બોલવાનો અધિકાર નથી આપતી આ સત્તા? ચલો, ન્યાયતંત્ર તો તમારી પાસે છે ને, તમે એડવોકેટ છો, તમે તો માનશો કે ન્યાયતંત્ર તો છે જ, તો કેમ એક વકીલ તરીકે આ લડત ના આપી? જો તમે 10 વાર હાઈકોર્ટમાં ગયેલા હોતે તો કદાચ પોલીસ આવતા પહેલા 5 વાર હાથ ધર્યું જ તે, પણ કેમ ના ગયા? સાહેબ, આજે વકીલાતના વ્યવસાયમાં છું એટલે આપને હું જણાવી દઉં કે 2024 થી કે 23 પહેલા જ, કે કોરોના દરમિયાનથી જ આપ જુઓ, પ્રોટેસ્ટ સત્યાગ્રહનો કે અસહમતિ દર્શાવવાનો જે અધિકાર મૂળભૂત આ બંધારણમાં દરેક નાગરિકને આપવામાં આવ્યો છે, એનું સમગ્ર દેશમાં હનન થયું છે. નવસારી એકલામાં નહીં, હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં આ અંગે અસંખ્ય પિટિશનો કે અસંખ્ય રજૂઆતો થઈ, પણ આખું ન્યાયતંત્રથી માંડીને લેજિસ્લેશન અને એક્ઝિક્યુટિવ, આપણા દેશનું બંધારણ LE અને J અને ચોથું છો આપ, એની ઉપર ટકેલું છે. હાઈકોર્ટના તમે દ્વાર ખખડાવો કે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવો, આ રાજની અંદર હું જવાબદારીપૂર્વક બોલું છું, 2014 પછી આ સરકાર પોતે બંધારણીય મૂલ્યોનું હનન કરવા બેઠી છે. એટલે રાજન જોશી જેવા અસંખ્ય રાજન જોશી હાઈકોર્ટ જાય કે જિલ્લા અદાલતમાં જાય, ત્યાં પણ વાત સંભળાતી નથી જ્યાં બંધારણીય વાત છે તે. લડીએ છીએ ભારત જોડો યાત્રા. રાજન જોશી એડવોકેટ તરીકે કેમ ના ગયા? મને તો રાજન જોશીને હું તો ઓળખું છું નવસારીમાં, કે આ રાજન જોશી મારા એડવોકેટ છે, રાજન જોશી કોંગ્રેસના પ્રમુખ છે, અને મારા માટે જો કોઈ અન્યાય થશે તો રાજન જોશી પહેલા કોર્ટમાં પહોંચશે. મારી પ્રજા, તમારા પક્ષના લોકોને અન્યાય થાય ને રાજન જોશી એમ કે નથી ઉપજતું, કેમ ના ઉપજે? રાજન જોશી લોકલ મુદ્દાઓ, નવસારીના શહેરીજનોને લગતા સ્પર્શતા મુદ્દાઓ લઈને કોર્ટમાં ગયો જ છે. હમણાં જરાક 2 મિનિટ પહેલા જ મેં આપને કહ્યું, બંધારણીય મૂલ્યો પ્રોટેસ્ટ નહીં કરવો થતા પહેલા જ દરેક આગેવાનોને ઘરેથી એરેસ્ટ કરી લેવા, આ એમની પ્રેક્ટિસ છે. આ વાતનું સમર્થન આજે 88 વર્ષના માનનીય ફકીરભાઈ ચૌહાણે આપ્યું, કે જ્યારે કોંગ્રેસમાં અમે હતા, કોંગ્રેસ વખતે લોકો ભાજપમાં હતા અને આ ધરણા કરતા તો પોલીસ લઈ જતી ને ચા પાણી કરીને છોડી દેતી. ધરણા તો કરવા દેતા હતા. અમને તો આ અમર્યાદિત સત્તાના ઓથા હેઠળ, હું એવું માનું છું, પ્રબુદ્ધ નાગરિકો આની નોંધ લે, કારણ કે હું તો વકીલ છું ને મને સવારે 6:30 ઘરેથી પકડી જાય. સામાન્ય વ્યક્તિને આજે બોલવાનો અધિકાર નથી. એ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીએ એસ્ટાબ્લિશ કર્યું છે. જો રાજન સામે લડત છે. રાજનભાઈ સાચી વાત કરી છે, એટલે ચોક્કસ સાચી વાતને હું હવે સીધી વાત પર લઈ જઈશ, કારણ કે અમારે સીધી વાત પણ કરવાની છે. રાજનભાઈ સાથે બહુ સીધા સવાલો ઉભા થયા છે. રાજનભાઈ, કોંગ્રેસના નેતાઓ પાસે મારા બહુ સવાલો છે, કારણ કે અમે પ્રજા છે, બિચારી પ્રજા છીએ. સત્તા પક્ષ તો અમને તો ગાંઠતું નથી. તમે અમને એક આશાનું કિરણ જગાવો કે આ લોલીપોપ આપો કે કઈ નહીં, ભાજપ વાળા ના ગાંઠે તો અમે બેઠા છીએ. તમે જાણો કે બંધારણની અધિકારીઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, આ છે તે છે,
ચલો કાયદામાં તમે એમ કહો કે અમને પરિણામ નથી આવતું, પ્રયાસ તો કરવો જોઈએ ને. તો એ પ્રયાસો કેમ નથી? તમે અત્યારે જે એક પક્ષીનું નામ આપ્યું, તો એમ એકવાર તમે પ્રયત્ન તો કરો. તો એ પક્ષીની જેમ વારંવાર પ્રયત્ન કરશો તો ક્યાંક ઉપજશે ને. અમને તો આશા બંધાશે ને કે ચલો રાજનભાઈ લડતા તો છે ને. રાજનભાઈ કેમ લડતા જ નથી? તમે તો લડવા પહેલા પરિણામ નક્કી કરી દીધું કે આનું પરિણામ નથી આવવાનું અને અત્યારે હેઠા મૂકી દો છો. જો જે બંધારણીય પ્રશ્નો છે જે તે જગ્યાએ અમે ઉચકીએ છીએ, આ પ્રોટેસ્ટ થવા નથી દેતા કે પ્રોટેસ્ટ કરવા નથી દેતા, એ લોકલ ઓથોરિટીએ જે તે કલેક્ટરશ્રીને રજૂઆત પણ અમે કરતા જ હોઈએ છીએ. આ પ્રશ્નોના કેસ ના હોય, આ પ્રશ્નોમાં લોકોની વચ્ચે જ જવાનું હોય અને એ જવાનું અમારું ચાલુ છે. રાજનભાઈ આનો એવું જવાબ મારું માનવું છે. હા, તમે જાઓ છો ચોક્કસ. રાજનભાઈ એક વસ્તુ સમજાવો. તમે સારા ડ્રાઈવર હોવ, તમારી પાસે પોતાની ગાડી હોય અને તમે ક્યાંક ફરતા હોવ, તમે પેલા એમાં હોય ને પછી તમે કાલે ગાડી મૂકી દો કે નહીં નહીં એક્સિડન્ટ થઈ જાય ગાડી ના ચલાવો, તો અમારા જેવા નવા નવા ડ્રાઈવર હોય એ તો ગાડીને હાથ બી ક્યાંથી અડાવે. તમે રાજકારણમાં સત્તા સ્થાને ભૂતકાળમાં હતા, અત્યારે તમે એક વિપક્ષ તરીકે પક્ષમાં હોદ્દા પર છો, તમે એડવોકેટ છો. જો તમે જ આવા બંધારણીય બાબતોમાં પાછી પાની કરતા હો તો તમને જોઈને અમને તેમ થાય કે રાજનભાઈ નથી નીકળી શકતા, રાજનભાઈ નું કઈ નથી ઉપજતું, તો અમે તો અમે તો પ્રજા બિચારી છીએ પાછા વધારે બિચારી બનીએ. તો અમને વધારે અમને હિંમત આપવાની જગ્યાએ તમે તમને વધારે બિચારી બનાવવાની. તમને મેં એ જ વાત કરી કે વકીલ તરીકે હું વારંવાર જેલમાં જવા બિચારી પ્રજા માટે તૈયાર છું. બિચારી પ્રજા હવે કેટલું સમર્થન આપે એ જોવાનું. જેલમાં તમે જાઓ છો પણ જેલમાં શું કામ જાઓ છો? લડો ને. અમે તો તમને લડવા માટે મૂક્યા છે. શું કામ જેલમાં જાઓ છો? એ પકડાય તરત કોર્ટમાં જાઓ, કોર્ટમાં કહો કે સાહેબ મારી ભૂલ શું, મને શું કામ દરજ્જા બંધ કર્યો? કેમ? તમે તો કાયદો જાણો છો. બહુ વિનમ્રતા અને આદરથી આપને કહેવાનું છે કે અમે કોર્ટમાં પણ ગયા છે, લડ્યા પણ છે ને નિર્દોષ બી છૂટ્યા છે અને આક્ષેપ બી કર્યા છે. આ સ્થિતિનું જે નિર્માણ છે એ અંતે તમારે સ્વીકારવું જ પડશે કે અમર્યાદિત સત્તાના ઓથા હેઠળ આજે લોક અવાજ, બિચારી પ્રજા વોટ આપતી વખતે બિચારી નથી રહેતી. એ ધ્યાન એને એવું દેખાય ને કે જો ભાજપને મત તમારો મત વેસ્ટ જવાનો છે, આ કોંગ્રેસ વાળા તો જેને બેસી જવાના છે. એ લોકોને હું એવું માનું છું કે ભાજપને વોટ આપીને પણ એમનો વોટ વેસ્ટ જ જાય છે. એ તો 100% માની લઈએ તમે કહો છો. તો આ સ્થિતિ આજે આપણે ચર્ચા કરીએ છીએ તો જોનારા અને સાંભળનારા વિચારે કે કઈ રીતે એક્ટ હવે આવનારા દિવસોમાં કરવાનું છે. રાજનભાઈ ચાલો હું સીધો સવાલ તમને એ પૂછું છું, Please. અમે કોંગ્રેસે કેમ મત આપીએ? ચાલો અમે ભાજપને મત આપીએ, ભાજપ સત્તા સ્થાને આવેલી છે, સત્તા સ્થાને ભાજપ સત્તાનો પાવર જમાવીને જે કરે તે એ રાજ તો કરે છે. કોંગ્રેસને વિપક્ષમાં કદાચ અમે નહીં આપ્યા પણ કોઈ અમે અમારા જેવા 10 જણા ભાજપને આપ્યા, ભાજપ બહુમતીમાં આવી, પણ કેટલાકે કોંગ્રેસને મત તો આપ્યા છે ને. જે લોકો તમને મત આપે છે 10%, 15%, 25%, 40%, આમ તો બહુ પાતળો રેશિયો હોય છે અમુક વાર તો, પણ એ જેટલા મતદારો તમને મત આપે છે એ મતદારોની આશા પણ તમે તોડો છો, એટલે ધીમે 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 તમારી સંખ્યા ઘટે છે. તો અમે કેમ તમને મત આપીએ એ મને સવાલ મારો સીધો સવાલ છે. કેમ અમે કોંગ્રેસને મત આપીએ? રાષ્ટ્રની સૌથી મોટી વિપક્ષ પાર્ટી તરીકે અમને મત આપો. રાષ્ટ્રના ઢાંચાની અંદર આજે 6400 જેટલી જ્ઞાતિ, 33 રાજ્યો, આશરે 700 થી વધારે જિલ્લાઓ, આ તમામ એક અમ્બ્રેલાને ભારત અખંડ બનાવીને બંધારણ આપનારી કોંગ્રેસ આજે દેશના ખૂણે ખૂણે, બૂથે બૂથે અને ગામડે ગામડે છે. રાજનભાઈ રાજકીય રીતે અપેક્ષા નથી મને તો રાજનભાઈ સીધો જવાબ સમજાવે, મારા સામાન્ય માણસે સમજે, લારી ચલાવતા માણસે સમજ પડવી જોઈએ કે મારે તમને મત કેમ આપવો જોઈએ. એવી ભાષામાં સમજાવો ને મને યાર. તમે બધું પોલિટિકલી બોલો ને, અમને બધા પ્રજાને અમને ખબર નહીં પડે યાર. અમને સીધી ભાષામાં કે અમે મત કેમ આપીએ? તમે પ્રજા અમારું પેટ્રોલ સસ્તું થશે, અમારા ઘરમાં શાકભાજી સસ્તું થશે, અમને શું ફાયદો થશે મત આપે? કારણ કે ફાયદા વગર માય નથી પીરસતી. જો હું છે ને કંઈક જવાબ આપીશ ને તો શાસક પક્ષ એને પાછું રેવડી કહેશે. એટલે અમે તો તમને એટલું જ કહીએ છીએ કે અમને એટલા માટે મત આપો કે આવનારા 60 મહિનામાં મહાનગરપાલિકાની અંદર, ભલે મહાનગરપાલિકા આવી, કોંગ્રેસ એક એવો મેનિફેસ્ટો લઈને આવશે કે જેમાં પ્રજા ઉપર નવા વેરા નાખવામાં ન આવે, આખું શહેર વાઈફાઈ બને, રોડ, રસ્તા અને સફાઈ કર્મચારીઓની મહેકમ વધે, અને આ ઢોરોની જે હાલત થઈ, ગાયને રાખવા માટેના સારા તબેલા નથી, સારા રસ્તાઓ, ડ્રેનેજની હાલત, પીવાનું પાણી, આજે ઉનાળાની હજુ શરૂઆત છે, તો આ બધી વ્યવસ્થાની અંદર અમે એક સારો અને સક્ષમ પક્ષ તરીકે સારો વહીવટ આપી શકવાની ક્ષમતા અને વિઝન ધરાવીએ છીએ. આ દેશ અમે ચલાવ્યો છે. છેલ્લા 25-28 વર્ષથી નવસારીની અંદર કોંગ્રેસ વિપક્ષમાં છે, પરંતુ ભાજપ સામેની એન્ટી ઇન્કમ્બન્સીને લીધે પક્ષ અને શાસન કરવાની રીતના વિરોધને લીધે પ્રજા
આદરણીય પ્રજા, બિચારી નહીં, આદરણીય નાગરિકો અમને મત આપે. ચોક્કસ તમે તો આદરણીય કહો છો, પણ અમે આદરણીય ક્યાં રહ્યા છીએ? નહીં અમે ઘરના નહીં ઘાટના, કારણ કે અમે ભાજપને મત આપ્યા પછી એટલે અમે જે પણ સત્તા સાર અમે ભાજપ બહુમતી છે ને મોટા બહુમતી લોકોએ બહુમતી ભાજપને મત આપ્યા પછી ત્યાં બિચારી થઈ ગઈ. અમે એમ વિચારીએ કે ચાલો ભાજપથી, કારણ કે ઘણી વાર એવું થાય આપણે ઘરમાં બી એવું હોય છે માહોલ કે કોઈક મોટો ખીજાય ને તો આપણે રડતા રડતા નાના પાસે જતા રહીએ, પપ્પા ખીજાય તો મમ્મી પાસે જતા રહીએ, બાપા ખીજાય તો બા પાસે જતા રહીએ, ભાઈ ખીજાય તો બેન પાસે જતા રહીએ. પણ સારું અમારે જવું ક્યાં? કોંગ્રેસ પાસે આવીએ તો કોંગ્રેસ કે અમારું કઈ ઉપજતું નથી ભાઈ, શું કરીએ? કોંગ્રેસને મત આપીને નાગરિક પ્રજા બિચારી નહીં પણ આદરણીય બનશે એટલી હું તમને અહીંયાથી ખાતરી આપવા માંગુ છું. ચોક્કસ. તો વાત અહીંયા અટકાવું છું, કારણ કે હજુ રાજનભાઈની શરૂઆત છે. ભાઈ કાર્યકારી પ્રમુખ છે, આશા રાખીએ આપણે કે એ કાર્યકારી પ્રમુખ બને. આ મારો કાર્યક્રમ કોઈને નીચા જોડવા માટે નથી, પણ દરેકના દિલમાં એક દાજ હોય છે. તમારા દિલમાં એક સવાલો હશે કે હવે રાજનભાઈ ગયા, ભાઈ ધર્મેશભાઈ ગયા, હવે રાજનભાઈ આવે, દીપકભાઈ આવે ને આ ગયા ને તે ગયા, આ આવશે તો કરશે શું? તો એ જાણવાનો પ્રયાસ આપણે કરતા હોઈએ છીએ. મારો આ સારી સીધી અને સાચી વાતનો રાજનભાઈ સાથે અત્યારે અધ્યાયમાં આપણે કોમા મૂકીએ છીએ, કારણ કે હવે એ પ્રવક્તા પણ છે અને એ હવે કોંગ્રેસના બોલકા નેતા પણ બનશે, કારણ કે કાર્યકારી પ્રમુખ છે. હવે કાર્યકારી પ્રમુખનું પદ કેવું છે તો દીપકભાઈનો આના પછીનો ચોક્કસ એપિસોડ લેવાનો છું. દીપકભાઈને મેં આમંત્રિત કર્યા છે. દીપકભાઈ આવે તો દીપકભાઈને એના સવાલો પૂછીશું એના વિશે. પણ આશા એવી રાખીએ કે કાર્યકારી પ્રમુખ તરીકે એક નવી આશા જન્મી છે. એડવોકેટ છે, કાયદાના નિષ્ણાત છે, આપણા માટે ક્યાંક લડશે. અમારી પ્રજાને ભાઈ જરૂર પડે તો વગર ફી લડી આપજો. ક્યાંક અમારી શાસક પક્ષ કે અમારા પોલીસ બધા ગમે તેમને ફરિયાદો કરે, એટલું તો તમે આપશો ને. એમાં તો રેવડી નથી ને. એમાં તો તમારે એમાં તો કઈ બહુ મોટું ટાઈપના પૈસા અમે આપીશું ભાઈ, કોર્ટ ફી ના પૈસા આપીશું, તો તમારી વકીલ ફી ના લેતા. એવું તો કરશો ને અમારા પ્રજાને અન્યાય થાય તો ભાઈ. જરૂર. તમે વચન આપો છો પ્રજાને. કોંગ્રેસની લીગલ ટીમ હંમેશા જરૂરિયાતમંદ. રાજન જોશીની વાત કરું છું, અત્યારે કોંગ્રેસની નહીં, હવે રાજન જોશીની વાત કરું છું. રાજન જોશી ક્યાંક મારા સમાજના, મારા કોઈ નબળા માણસ, કોઈ વ્યક્તિત્વને ક્યાંક પોલીસ પરથી જો તકલીફ થાય, અમે ધંધો કરવા ગયા નુકસાન થાય ને એમાં લડવાનું તો ભાઈ આપીશું, પણ ક્યાંક અમે રસ્તામાં ગાડી ચલાવતા ગયા અને અમારા પર અમને અમે કાલે ભારત જીતું નાચવા ગયા અને એમાં અમને પકડી જાય તો છોડાવવા આવશું, ફી તો નહીં લેશો ને? એવું તો અમે આશા રાખીએ ને. બિલકુલ. કારણ કે નાની નાની રેવડી તો આપો અમને, એટલી તો આશા અમે રાખી શકીએ. નિઃશુલ્ક સેવા મળશે. તો આશા રાખીએ છીએ રાજનભાઈ થેન્ક યુ. સતત આપની સાથે આપની પડખે ઉભા રહે અને આપણને બિચારાપણું ફીલ ના થવા દે એવી ભાવના જોઈએ. કારણ કે એક નેતા પાસે હંમેશા આપણે આઈડિયલતાથી જોતા હોઈએ છીએ કે નેતા કંઈક કરે એ આપણે કરતા હોઈએ છીએ. કોઈ આપણો આઈડિયલ હોય છે. તો રાજનભાઈ કદાચ એમના મત વિસ્તારમાં આઈડિયલ બને અને એ આઈડલ વાતો કરી વધુ પ્રજાનો વિશ્વાસ જીતે. સત્તાની સામે ચોક્કસ આપણે હંમેશા અસંતોષ હોય છે જ, અને એ અસંતોષ આપણે જ્યારે આવા નેતાઓ સામે વ્યક્ત કરીએ ત્યારે આપણને સંતોષનો ભાવ થાય. એટલું કરે તો એ બહુ છે. રાજનભાઈ, આશા રાખીએ અમારી પ્રજા તમારી પાસે આવે. કદાચ કામ ના થાય તો કઈ વાંધો નહીં, પણ અમને તમારી વાતોથી સંતોષ થાય એવું આપ કરશો એવી આજે હું તમારી સાથે સીધી વાતમાં કરું છું. તો જોતા રહો આ જ રીતે. પણ હજુ પણ સ્પષ્ટતા કહું છું કે રાજનભાઈનો બીજો એપિસોડ બાકી છે. એટલે તમારે રાજનભાઈને કંઈ કહેવું હોય, પૂછવું હોય, તમને એવું લાગે કે જીતુભાઈ કદાચ પૂછવામાં કચાશ રાખી, નીચે કોમેન્ટ આપણે ખુલ્લી જ છે. એ બધા સવાલો ભેગા કરીને આપણે રાજનભાઈને બોલાવીશું, એમની સાથે કરીશું સારી વાત, સાચી વાત અને સીધી વાત. કારણ કે છેવટે તમારા માટે તો આ વાત છે. તો ચોક્કસ જોતા રહો આ જ રીતે, પણ એકલા ના જોતા. કારણ કે તમે તમારા રજૂઆત કરી દેશો ને કોકને ખબર નહીં પડી કે રાજનભાઈને પૂછાય તો પાછા એ રહી જાય ને, પછી પાછા તમારી સાથે ઝઘડે કે મને કેવું છે હું બી કરતે ને. તો તરત શેર કરજો, એટલે તમારી વાત ચોક્કસ રાજનભાઈ સુધી, કોંગ્રેસ પક્ષ સુધી આપણે પહોંચાડી શકીએ. વિપક્ષને પણ એક અવાજ ઉઠાવવાની આપણે તક આપીએ. જોઈએ પછી આપણો અવાજ ઉઠાવે છે કે નહીં. માફી તો લઈએ ભાઈ. આજે તો આપણે કપડાં પહેરવા જઈએ તો શર્ટ 200 રૂપિયાનું શર્ટ લેતા હોય તો 4 વાર પહેરી જોઈએ, ટ્રાયલ લેતા હોઈએ છીએ. તો આ નેતાઓને આપણે સત્તા સોંપવાના હોય તો ટ્રાયલ તો લઈશું ને. એક વાર ટ્રાયલ પર લઈશું કે આપણે એમને સવાલ આપીશું, જોઈએ કેવા જવાબો મળે છે, કેવા ન્યાય મળે છે આપણને. તો જોતા રહો આ જ રીતે સીધી વાત, સારી વાત અને સાચી વાત.